મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઐતિહાસિક નગરી એટલે ઘોઘા. ઘોઘા જે છે એનો અનેક ઇતિહાસો અલગ અલગ પ્રકારના રહ્યા છે. ત્યારે આજે અમે ભાવનગરથી 20 કિલોમીટર દૂર ઘોઘા, અને તમે મારી પાછળ જે વૃક્ષ જોવો છો કે એટલું તોતિંગ વૃક્ષ છે જે તમે જોવો છો કે જેનું થડિયું છે એ આ મોબાઈલની ડિસ્પ્લેમાં નથી આવતું. તમે જોવો છો જ્યારે આગળ લઈ જાય ત્યારે આવે છે, બરાબર છે. અને આ બહુ હજારો વર્ષ જૂનું ઝાડવું છે એમ કહેવાય છે, અને ખૂબ જ મોટું છે. આમ પાસે તમે જાઓ ને તો તમને એમ થાય કે કોઈ પથ્થરની, જેને કહેવાય શિલાલેખ છે, જુઓ તમને એમ થાય કે આ પથ્થર જ છે, પણ આ પથ્થર નથી, આ એક ઝાડવું છે, બરાબર છે. રૂખડાનું ઝાડ છે ને ખૂબ જ જૂનું અને મોટું છે. અને એની જ બાજુમાં એક જેને કહેવાય કે મસ્જિદ આવેલી છે, ખૂબ જ જૂની છે, અને 555 હિજરીની અંદર આ મસ્જિદ છે એ બનેલી છે એમ કહેવામાં આવે છે. જો આ છે ને એની શિલાલેખ છે ને 555 હિજરી સનની અંદર આ મસ્જિદ છે એનું તામીરી કામ થયેલું છે. જો હિજરી સન 555 અને ઊંચવાળા મસ્જિદ તરીકે જાણીતી છે. તો ઘોઘાની અંદર આવી ઘણી બધી ઐતિહાસિક વસ્તુઓ જે છે એના રહસ્યો દફન છે. એટલે ખાસ કરીને આજે જે અમે તમને જે દ્રશ્યો બતાવી રહ્યા છે એ ભાવનગરના ઘોઘાના છે ને આ જે છે એ આખી મસ્જિદ જે છે એ જૂનીવાણી 800 થી 850 વર્ષ જૂની આ મસ્જિદ છે. તો તમને અમારા વિડીયોમાં મજા આવીને આવા જૂના વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને ફોલો કરી લેજો.